નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. સ્ક્રીન પર તમે પ્રશાંત દયાળને જોઈ રહ્યા છો ને આજે ચર્ચાનો મુદ્દો છે આઈપીએસ જે છે એ નિવૃત્ત સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને રાજકારણમાં જોડાય છે તે વિશે આપણે પ્રશાંતભાઈ સાથે વાત કરી. અને હાલમાં જ આઈપીએસ મનોજ નીનામા ગુજરાત કેડરના છે તેઓ રાજકારણમાં જોડાયા છે અને સાથે તેમને ઓડ બેઠક જે છે ત્યાંથી એમને ટિકિટ આપવામાં આવી છે એવા પણ સમાચાર છે. તો પ્રશાંતભાઈ, આઈપીએસને આવી રીતે સ્વૈચ્છિક નિવૃત્તિ કાં તો નિવૃત્તિ પછી એ લોકો જોડાય છે તો આમ તો એમને આવો કોઈ રાજકારણનો અનુભવ હોતો નથી, તો શું કરે રાજકારણમાં જઈને પછી? જે સિનિયર અધિકારીઓ છે કે નાના કર્મચારી છે, છેલ્લે એમને તો રાજકીય નેતાઓ સાથે પનારો અવારનવાર પડતો હોય છે. અને આપણી જે રાજકીય વ્યવસ્થા છે કે પછી બંધારણીય વ્યવસ્થા છે એમાં રાજકારણી બહુ મહત્ત્વના છે. એટલે પોલીસની નોકરી દરમિયાન એમને સમજાય છે કે આપણે જીપીએસસી પાસ કરીએ કે યુપીએસસી પાસ કરીએ, પણ પાવરફુલ તો પેલો જ માણસ છે જે ગાંધીનગરમાં બેસે છે, કે કોઈ પ્રમુખ છે જિલ્લા પંચાયતનો, તો કોઈ મંત્રી છે, તો કોઈ નાયબ મુખ્યમંત્રી છે, કોઈ ગૃહમંત્રી છે. આ લોકો વધારે શક્તિશાળી છે. એ અનુભવ અવારનવાર એને થતો હોય છે, કારણ કે આપણે ત્યાં પોલીસની કે સરકારી કર્મચારીની બદલી કરવાની સત્તા તો આખરી રાજકારણીના હાથમાં છે, જે સત્તા પક્ષમાં છે. એટલે રાજકારણ સાથે એમનો નાતો બહુ જૂનો રહેલો છે પોલીસનો, અને પોલીસને તો સીધો સંપર્કમાં આવવાનું થાય છે વાર તહેવારે. ઘણી વખત સારી ઘટનાઓમાં પણ મળવાનું થાય, અને કંઈક ભૂલ થાય તો એની માઠી અસર પણ એમની કેરિયર ઉપર પડતી હોય છે, જેમાં રાજકારણી બહુ મહત્ત્વનો વ્યક્તિ હોય છે. તો અત્યારે જે છે ગુજરાત કેડરના આઈજીપી તરીકે જે હજી એમને 3 મહિનાનો કાળ બાકી હતો, એ 30/6ના રોજ રિટાયર થવાના હતા. આઈપીએસ છે મનોજ નીનામા, એમણે 3 મહિના પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી, અને હવે તો એમણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ પહેરી લીધો છે. એટલે સ્પષ્ટ થયું છે કે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે, અને ભાજપે અરવલ્લીની ઓડ બેઠક પંચાયતની છે ત્યાંથી એમને ટિકિટની જાહેરાત પણ કરી દીધી છે. આમ એક નવું નામ પોલીસમાં જે રાજકારણમાં આવ્યું એ નવું નામ છે મનોજ નીનામા. પણ કિરણ બેદી જે એક દાખલો છે, જે આઈપીએસ હતા અને આઈપીએસ તરીકે એમની બહુ સફળ કારકિર્દી રહી, પણ રાજકારણમાં આવ્યા ને પછી એમની છબી એવી ખરડાઈ કે હવે કિરણ બેદી ક્યાંય તમને જાહેરમાં નથી દેખાતા. એ પણ પહેલાં એક આંદોલનમાં સામેલ થયા, પછી બીજેપીમાં સામેલ થયા, એટલે એમની છબી બહુ ખરડાઈ. આમ ઉદાહરણ જુઓ તો એવું લાગે કે ભાઈ આઈપીએસ કોઈ રાજકારણમાં આવીને બહુ મોટું કશું ઉખાડી લીધું એવું બન્યું નથી. ના, એ ચિત્ર આપણે જે જોયું છે એ અડધું સત્ય છે. પોલીસમાં હતા અને રાજકારણમાં આવ્યા એવા ઘણા બધા કિસ્સા ગુજરાતમાં છે. અને તમે સફળતા કોને ગણો છો? સફળતા તમે એને ગણો છો કે જે સત્તા પક્ષ જે પાર્ટીમાં છે એ પાર્ટી સત્તામાં આવે અને તમે સત્તાનો હિસ્સો બનો, એટલે આપણે સફળતા ગણીએ છીએ. તો ઘણા બધા ગુજરાતની અંદર આઈપીએસ અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓ પોલીસમાંથી નોકરી છોડીને અધવચ્ચે અથવા નિવૃત્તિ પછી રાજકારણમાં આવ્યા છે. આપણે પહેલાં વાત કરી લઈએ કે તાજેતરમાં એટલે થોડા વર્ષો પહેલાં, 1-2 દશક પહેલાં કોણ આવ્યું? તો કુલદીપ શર્મા. કુલદીપ શર્માનું નામ એક બહુ મોટું નામ હતું. એ ગુજરાત એન્ટી ટેરર સ્ક્વોડના એસપી તરીકે પણ એમણે કામ કર્યું હતું. સીઆઈડી ક્રાઇમના વડા ડીજી પદ પરથી નિવૃત્ત હતા, એ પણ કોંગ્રેસમાં જોડાયા. બીજે ગઢવી નામના આઈજીપી હતા, એ પણ કોંગ્રેસમાં જોડાયા. પણ આ બધા નામ એવા છે કે જે નિવૃત્તિ પછી રાજકારણમાં આવ્યા, અને એ લોકો કોંગ્રેસમાં ગયા જે સત્તા પક્ષમાં વર્ષોથી નથી, એના કારણે એમને બહુ ફેમ ના મળી. પણ ઘણા બધા લોકો એવા છે કે જે પહેલાંથી જ સત્તા પક્ષમાં આવ્યા. આપણે એમની વાત કરીએ, પોલીસ કર્મચારી તરીકે જે લોકો આવ્યા, એવું એક નામ છે કે CR પાટીલ. તો CR પાટીલ સુરત પોલીસમાં નોકરી કરતા હતા, અને સુરત પોલીસમાં નોકરી કર્યા પછી એ છોડીને એ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, ધારાસભ્ય થયા, સંસદ સભ્ય થયા, પ્રમુખ બન્યા, અને અત્યારે કેન્દ્રીય મંત્રી પણ છે. એટલે CR પાટીલ એ મોટું ઉદાહરણ છે કે પોલીસમાંથી આવ્યા પછી એ અહીંયા સુધી પહોંચ્યા અને સફળ રહ્યા છે. બરાબર છે.
એવી રીતના જેઠા ભરવાડ પણ અમદાવાદ પોલીસમાં હતા અને અમદાવાદ પોલીસમાંથી પછી એ રાજકારણમાં આવે છે અને ધારાસભ્ય થયા, ઉપાધ્યક્ષ થયા, ઘણા બધા પદ એમણે ભોગવ્યા. એ ડેરીના ચેરમેન પણ છે. ભવાન ભરવાડ જે કોંગ્રેસમાં પરથી પણ ચૂંટાયા હતા, ધારાસભ્ય થયા. આમ ગુજરાતની અંદર નાના પોલીસ કર્મચારીઓ જે છે એ પણ સત્તાનો હિસ્સો બન્યા હતા. છેલ્લે મનોજ નિનામા પહેલાં કોઈ આવ્યું તો આઈપીએસ પીસી બરાંડા છે જે અત્યારે ધારાસભ્ય પણ છે. આઈપીએસ હતા, નિવૃત્ત થયા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂંટાયા પણ છે ધારાસભ્ય તરીકે. તો આમ ઘણા બધા નામ આપણી પાસે એવા છે કે જે પોલીસમાં આવ્યા અને સફળ પણ થયા. પણ આમ આઈપીએસ તરીકે કેટલાય પોલીસ ઓફિસર એવા હોય છે કે ભાઈ જેને કારકિર્દીમાં કશું ડાઘ લાગ્યો હોય તો પછી એ રાજકારણમાં આવીને પછી કે ભાઈ હા, જેમ એ એવું થાય કે ભાઈ આપણે રાજકારણમાં આવીએ તો કોઈક રીતે આપણું જે કંઈ ડાઘ લાગેલો છે એ ધોવાઈ જાય, એવું એવો કિસ્સો નથી. એ સાચું, સંપૂર્ણ સાચું નથી. આપણે વાત કરીએ કે જે એક પેઢી બદલાઈ ગઈ છે, નવી પેઢીને નથી ખબર, નથી પત્રકારોની પેઢીને ખબર કે નથી પોલીસની પેઢીને કે રાજકારણીની પેઢીને ખબર. સૌથી પહેલાં રાજકારણમાં આવ્યું હોય એવું એક આઈપીએસનું નામ છે, એ છે જસપાલસિંહ, જેઓ સુરતના પોલીસ કમિશનર હતા. આ વાત છે 1983ની, જ્યારે કોંગ્રેસનું શાસન હતું અને જસપાલસિંહ વડોદરાના પોલીસ કમિશનર હતા. અમદાવાદની અંદર જેવી રીતના રથયાત્રા નીકળે છે એ રથયાત્રાનું બહુ એક અનેરું મહત્ત્વ છે, હિન્દુઓ માટે આસ્થાની વાત છે. અને આ અમદાવાદની રથયાત્રા ઉપર અનેક વખત હુમલા થયા છે, તોફાન થયા છે. એવી જ ઘટના વડોદરામાં પણ થતી. વડોદરાની અંદર એક નરસિંહજીનો વરઘોડો નીકળે છે અને વડોદરાના લોકોનો, નાગરિકોનો એની ઉપર બહુ ભરોસો છે નરસિંહજીના વરઘોડા ઉપર. 1983માં એવી ઘટના ઘટે છે કે ત્યાં કોમી તોફાન થયા હતા. કોંગ્રેસનું શાસન હતું, માધવસિંહ મુખ્યમંત્રી હતા. એટલે સરકારે એવો નિર્ણય કર્યો હતો કે તોફાન થયા છે એટલે નરસિંહજીનો વરઘોડો આપણે નથી કાઢવાનો. જ્યારે બીજી તરફ હિન્દુ લોકો જે હતા એમની આસ્થા તો નરસિંહજી ઉપર પુષ્કળ છે, એ લોકો માગણી કરી રહ્યા હતા કે વરઘોડું નીકળવું જોઈએ. ત્યારે વડોદરાના પોલીસ કમિશનર તરીકે જસપાલસિંહે એવો નિર્ણય કર્યો કે જો આટલા મોટા સમુદાયની એક આસ્થા છે અને ડર શું છે તો કે તોફાન થશે, તો આ જવાબદારી પોલીસની છે. હું વડોદરાનો પોલીસ કમિશનર છું, આ મારી જવાબદારી છે અને એ જવાબદારી લે છે સરકાર નારાજ હોવા છતાં, સરકારની ના હોવા છતાં. અને વડોદરામાં નરસિંહજીનો વરઘોડો નીકળે છે 1983ની અંદર. આખા બંદોબસ્તમાં જસપાલસિંહ યાત્રાની સાથે રહે છે. સામાન્ય રીતે પોલીસ કમિશનર કંઈ રથયાત્રામાં કે નરસિંહજીના વરઘોડામાં જતા નથી, પણ એ સંવેદનશીલ વિસ્તારમાંથી પણ નરસિંહજીનો વરઘોડો પસાર થયો અને લોકો ખૂબ ખુશ થયા કે પોલીસ કમિશનર આવો હોવો જોઈએ. પણ પછી સરકાર ખૂબ નારાજ થઈ, કોંગ્રેસની સરકાર હતી, બહુ નારાજ થઈ. એમને એ લાગ્યું કે એક આઈપીએસ અધિકારી અમારા આદેશનું ઉલ્લંઘન કરે છે, એટલે એમને વડોદરામાંથી એમની બદલી કરી દેવામાં આવે છે. અને વડોદરાના લોકો ખૂબ નારાજ થયા. એમણે સરકાર ઉપર દબાણ વધાર્યું કે ભાઈ જસપાલસિંહ જે કર્યું છે એ તો એક હિન્દુ ધર્મની આસ્થા પ્રમાણે એમણે કામ કર્યું છે, તો એમને પાછા લાવો વડોદરામાં, એમની બદલી અટકાવો. સરકાર એમની બદલી અટકાવતી નથી, પણ લોકોનો જે ઉત્સાહ હતો, સમર્થન હતું જસપાલસિંહ માટે, એ જોઈને જસપાલસિંહે ભારતીય પોલીસ સેવામાંથી રાજીનામું આપ્યું અને એ પછી રાજકારણમાં આવ્યા. હવે સમય ત્યારે કોંગ્રેસનું શાસન બધે જ હતું, ગુજરાતમાં પણ હતું અને કેન્દ્રમાં પણ હતું. આ દરમિયાન એવું થાય છે કે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા થાય છે અને ચૂંટણી આવી હતી લોકસભાની. જસપાલસિંહ વડોદરા લોકસભામાંથી અપક્ષ ચૂંટણી લડે છે અને 84ની, હું ના ભૂલતો તો 84ની ચૂંટણી હતી, પણ એ ચૂંટણી એ હારી જાય છે. અપક્ષ ઉમેદવારી કરી હતી એમણે અને એ ચૂંટણી એ હારી જાય છે. આ દરમિયાન વિધાનસભાની પછી ચૂંટણી આવે છે. ત્યારે વિધાનસભાની એ એક મારા ખ્યાલથી હું ભૂલતો ન હોઉં તો પેટા ચૂંટણી હતી કોઈ. પેટા ચૂંટણીમાં એ અપક્ષ ઊભા રહે છે, પણ વડોદરાની જનતા એટલી એમના ઉપર આફરીન હતી કે અપક્ષ ઊભા હતા, કોંગ્રેસનું શાસન હતું, છતાં જસપાલસિંહ અપક્ષ તરીકે ત્યાં ચૂંટાઈ જાય છે. એ પછી એમનું જે રાજકીય ગઠબંધન છે ત્યારે યુપીસીની કેન્દ્રમાં સરકાર હતી, જ્યારે જનતા દળ યુનાઇટેડ તરીકે
ઓળખવામાં આવતી હતી, એમની સાથે સંપર્કમાં આવે છે, એ વાત આગળ વધે છે. અને એમને એવું લાગે છે કે એમના સાથે જે મિત્રો હતા, યુવાન કાર્યકરો હતા, કે આપણે આપણું પોતાનું એક પક્ષ હોવો જોઈએ. અને 1986માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવે છે, ત્યારે જસપાલસિંહ સાવધાન નામનો એક પક્ષની રચના કરે છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ એવું છે કિરણ, કે તમે રાજકારણમાં આવો અને ચૂંટણી લડવાની હોય તો તમારે પૈસા પણ જોઈએ. પૈસા વગર તો રાજકારણ કેવી રીતના લડાય? તો એનું સ્લોગન મને યાદ છે કે મને વોટ પણ આપો ને નોટ પણ આપો. વડોદરામાં સાવધાન પક્ષનું સ્લોગન હતું કે મને વોટ પણ આપો ને નોટ પણ આપો, કારણ કે અમારી પાસે પૈસા નથી. અને જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે સાવધાન પક્ષને 21 બેઠકો મળે છે. 21 બેઠકો મળે છે. અને પછી ભારતીય જનતા પક્ષનો ટેકો લે છે, અને યુનાઇટેડ જનતા દળ યુનાઇટેડ છે એનો ટેકો લઈ જસપાલસિંહ મેયર બને છે વડોદરાના. એટલે જે શહેરમાં એ પોલીસ કમિશનર હતા, એ શહેરમાં એ મેયર તરીકે બેસે છે. આ પ્રકારે એમની એક કેરિયરની શરૂઆત થઈ. અને પછી ભારતીય જનતા પાર્ટી સમય આગળ વધતો ગયો, ભારતીય જનતા પાર્ટી સાથે એમના સંપર્કો વધ્યા. અને 1995માં જે ચૂંટણી આવી, કોંગ્રેસનું પતન થઈ ગયું હતું. કારણ કે પછી એમણે જનતા દળ યુનાઇટેડ એટલા માટે છોડી દીધું કે ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા, એ કોંગ્રેસ સાથે જોડાય છે જનતા દળમાંથી. એટલે એમણે પછી જનતા દળ યુનાઇટેડ છોડી 1995માં એ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે. અને ભારતીય જનતા પાર્ટીમાં એ ચૂંટાય છે અને મંત્રી પણ થાય છે. આમ એક લાંબી કેરિયર, પોલિટિકલ કેરિયર જસપાલસિંહની રહી છે. પણ આમ આપણે આખા દેશમાં આઈપીએસ તો બહુ જોડાયા છે અત્યારે, છેલ્લા સંસદ સભ્યો પણ છે, ઘણા બધા છે. પણ એમાં એવું જોવા મળે છે કે સત્તા પક્ષમાં ખાસ વિશેષ કરીને જોડાયા છે. એટલે અત્યારે જે બીજેપી છે એમાં જોડાયા છે. એટલે આ તમે જે આમનું જ ઉદાહરણ આપ્યું તો એ અપક્ષ તરીકે જોડાયા. તો આમ તો એક આઈપીએસ તરીકે ન્યુટ્રલી કામ કર્યું હોય તો અપક્ષ વધારે, તમારે જો પ્રજાની સેવા કરવી હોય તો અપક્ષ તરીકે તમે વધારે પસંદ કરો ને અપક્ષ તરીકે લડવાનું. પહેલી વસ્તુ કે સત્તા પક્ષમાં કોણ જાય કે જેને સરકાર સાથેનો નાતો સારો છે, અથવા સરકારને એમની સાથેનો નાતો સારો છે. વિરોધ પક્ષમાં કોણ જોડાય? તો જેને સરકાર સામે વાંધો છે અને સરકારને એની સામે વાંધો છે, એ જ જાય. હવે તમે તારું જે લોજિક છે કે અપક્ષ તરીકે લડવું, તમે સત્તાનો હિસ્સો નથી કે વિરોધ પક્ષનો હિસ્સો નથી, તો તમારો અવાજ કેવી રીતના સરકાર સુધી તમે પહોંચાડી શકો? કારણ કે આજે તો આપણે પછી બીજી સ્ટોરીમાં વાત કરીશું. રાજુ કરપડાએ પણ એવું કહ્યું કે આમ આદમી પાર્ટી એટલા માટે છોડી કે સરકાર સામે લડવું, ઝઘડવું, જિંદાબાદ મુર્દાબાદના નારા લગાડવા, એની કરતાં ખેડૂતોનું ભલું થતું હોય તો સત્તા પક્ષમાં રહીને કેમ ભલું ન કરવું, એવું આઈપીએસ પણ માનતા હોય છે. એટલે સ્વાભાવિક છે સત્તા પક્ષમાં રહેવું. અને જ્યાં જેની સત્તા દેખાય છે અને તમને એવું લાગે છે કે આની સત્તા લાંબી ચાલવાની છે, તો કોઈ માણસ શું કામ વિરોધ પક્ષમાં જવાનું પસંદ કરે? અને આઈપીએસ તરીકે જે તમારી કામગીરી હોય છે એ સ્પેસિફિક હોય છે કે ભાઈ તમે એવી રીતે કામ કરો છો જે રીતે રાજકારણી નથી કરતા. તો એ અંદર આવે, સમજો રાજકારણમાં આવે છે તો એ કેવી રીતે કામ કરે, એ બી એક સવાલ છે ને. જો જે પહેલાં તો એ વસ્તુ આપણે કહેવી પડશે કે જે લોકો આઈપીએસ થાય છે એ લોકો ઘણી મહેનત કરે છે, ઘણા બધા પ્રકારની ટ્રેનિંગ અને ઘણા બધા અભ્યાસ પછી અહીંયા સુધી પહોંચેલા હોય છે. એટલે સામાન્ય રાજકારણીની સમજ કરતાં એમની સમજ જુદા પ્રકારની હોય છે. પણ એવું પણ નથી, એમને પબ્લિક પલ્સ પકડતા ઘણી વખતે થાપ ખાઈ જાય છે. કારણ કે પબ્લિક એપ્રોચ એમનો રાજકારણી જેટલો નથી, એટલું ન હોય. એટલે એવું નથી કે તમે આઈપીએસ છો એટલે તમે રાજકારણમાં સફળ થશો, કારણ કે તમને એ પબ્લિક સાથેનો નાતો તમારો એટલો નથી. હવે જે માની લે કે ઉદાહરણ રૂપે જ કહું કે મનોજ નીનામા છે, એ ભલે આઈપીએસ થયા, હું એમને વ્યક્તિગત ઓળખું છું, પણ એમનો જમીન સાથેનો નાતો, સામાન્ય માણસ સાથેનો નાતો કે આદિવાસી સાથેનો નાતો અકબંધ છે. એ આઈપીએસ થયા તો પણ તો પાર્ટીને, ભારતીય જનતા પાર્ટી એટલે જ ટિકિટ આપી એમને. અને આદિવાસી વિસ્તારની અંદર એમને જે કંઈ ડર લાગે છે, કોંગ્રેસનો લાગે કે આમ આદમી પાર્ટીનું લાગે, ત્યારે એક મજબૂત માણસ કે જે પોતાના ગોત્રને જાળવી રાખે એવો જરૂર હતી. એટલે એ મનોજ નીનામાને લાવ્યા છે.
અને આમાં એવું છે કે પ્રજા કેવી રીતે જુએ જ્યારે એક આઈપીએસ તમારો એ આમ ઓફિસર છે અને પછી એ જનપ્રતિનિધિ બનવા માટે ચૂંટણી માટે આવે છે તો પ્રજા કેવી રીતે જોતી નહીં, હશે? સામાન્ય રીતે તો એવું છે કે જે પહેલો ગાળો છે જ્યારે તમારી એન્ટ્રી થાય છે ત્યારે તમને લોકો ગ્લેમરથી જુએ છે. તમારું ગ્લેમર તો હોય છે પોલીસમાં હોવું છે, હા, એ કારણ કે તમે લાલ લાઇટ વાળી કારમાં તમને આવતા જોયા હોય એટલે ગ્લેમર તો પહેલાં પ્રભાવિત કરે છે તમને સામાન્ય નાગરિકને. પણ પછીનો સવાલ એવો છે કે થોડોક સમય જાય, વર્ષ 2 વર્ષ 5 વર્ષ પછી તમારો નાતો લોકો સાથેનો કેવો છે, લોકો તમારી સાથે કેટલા કમ્ફર્ટેબલ છે અને લોકોના કામ કે લોકોના પ્રશ્નોના કેટલા ઉકેલ આવે છે એના આધારે આ સંબંધ આગળ વધતો હોય છે. તો આ હતી ચર્ચા પ્રશાંતભાઈ સાથેની જે આઈપીએસ રાજકારણમાં જાય છે. હવે જે નીનામાં ગયા છે આઈપીએસ, હવે જોઈશું કે તે કેવી રીતના આગળ વધે છે. તો આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. અમારી ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરો. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર.